FAQ with wisdom. What type of courses to choose? એવા કોર્સિસ ચૂઝ કરવા જોઈએ જેમાં હ્યુમન ઇન્ટરેક્શન્સ અને સહાનુભૂતિ ઇન્વોલ્વ હોય છે, જેમ કે સોશિયલ વર્ક છે, હેલ્થ કેર છે, અને સાથે સાથે એવા કોર્સિસ બી તમે ચૂઝ કરી શકો છો જેની અંદર હ્યુમન કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે. આ બધા જ કોર્સિસ અત્યારે હાઈ ડિમાન્ડમાં છે. How to choose consultancy? કન્સલ્ટન્સી સિલેક્ટ કરતી વખતે તમારે 3 વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. નંબર 1, કન્સલ્ટન્સી લાયસન્સ છે કે નહીં, જેમ કે અમે કેનેડિયન ગવર્મેન્ટ અપ્રુવડ કન્સલ્ટન્ટ છીએ. નંબર 2, ટીમ કેવી છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ વધારે તો બેટર સર્વિસ, અને નંબર ઓફ એમ્પ્લોઈઝ લેસ તો લેસ સર્વિસ. નંબર 3, કંપની કેટલી જૂની છે. જેટલી જૂની કંપની એટલી એક્સપિરિયન્સ્ડ અને રિલાયેબલ. What are the placement chances? ઇન્ટર્નશિપ બેઝ કોર્સ લઈને જશો તો પ્લેસમેન્ટ તો 100% થઈ જશે. What is the fees range? જેમ કે જર્મની અને ફ્રાન્સ જેવી કન્ટ્રીઝમાં પબ્લિક યુનિવર્સિટી 0 ફીસ લે છે અને 30 લાખ સુધી તમારી ફી સ્ટ્રક્ચર જઈ શકે ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. How to choose field of study? તમારી આવડત, લોંગ ટાઈમ કરિયર ગોલ અને ફ્યુચરમાં કયા કોર્સીસ ડિમાન્ડિંગ હોઈ શકે એ પ્રમાણે તમારે તમારી ફિલ્ડ નક્કી કરવી જોઈએ. How much is processing time? જનરલી પ્રોસેસિંગ ટાઈમ 4 to 6 મંથ સુધીનો હોય છે. IELTS or PTE? જો તમે વુડ અને વુડ બંનેનું પ્રોનાઉન્સિએશન અલગ વેમાં કરી શકતા હોય તો તમારે પીટી દેવી જોઈએ, અધરવાઇઝ આઇએલ્સ દેવી જોઈએ. Should we do IELTS coaching? યસ, ડેફિનેટલી કરવા જોઈએ, બિકોઝ IELTS ના ક્લાસ કરવાથી તમારો ટાઈમ બી બચશે અને તમારા પૈસા બી બચશે. Can we bring spouse on student visa? ડેફિનેટલી લઈ જઈએ. ઘણી બધી કન્ટ્રી જેવી કે કેનેડા છે, યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે અને યુએસએમાં સ્ટુડન્ટ વિઝા ઉપર સ્પાઉસ અલાઉડ જ છે. What is application deadline? જનરલી 2 ટાઈપની સ્કોલરશિપ હોય છે. મેરિટ બેઝ, જેની કોઈ જ ડેડલાઇન નથી હોતી. બીજી છે એપ્લિકેશન બેઝ, જેમાં નોર્મલી ઇન્ટેકના 6 થી 7 મહિના પહેલા ડેડલાઇન્સ પૂરી થઈ જતી હોય છે. विजडम है तो वीजा है.